जी राम राम सीताराम। जो यहाँ हमारा गामनी गौशाળા है यहाँ हमारा गामनी गौशाળા यहाँ में एक हाथी કરીને વાસળો આપ્યો જો આ એ અટાણે તો હવા બે કોરાનો થઈ ગયો છે ત્યાં હાથી કરીને વાસળો હોય અમારો વાડીએ હતો બહુ ભારી હાંસ્યો હતો અહીં તો જરાક બરાબર ને તો બહુ હાંસવતા પણ આ માપનો હોય હા એને કે જો માથું બાથું કાંઈ ઘટે નહીં એને ઘટે નહીં એવો હોય અર્જુનનો દીકરો હોય બહુ ભારી વાસળો એની મા પણ બહુ ભારી એને આસર બાસર ને થન ને બહુ ભારી હતા આજે અમારા ગામની ગૌશાળા છે એને ગામે નાખે ઘણું બધું જો આ ગાયું તો બધી કોઈ રેઢિયાર ને ગરધણીની જ છે એને કે પંખા બંખા ને બધી જો આમ ફેસિલિટી ઘણી છે એમ કે પંખા બંખા ને ઘણા છે ગાયું આમ રેઢિયાર છે કઈ 7-8 છે 7-8 જ રેઢિયાર છે બાકી તો બધી ધણીવાર જ છે બીજો જો એક આ હાંડડો હોય ભાઈ હાંડડો તો નથી કંઈ બહુ સારો કેમ કે ગામની ગૌશાળા હોય ને ત્યાં હાંડડા સારા નથી રાખતા ને એટલે ગાયું સારી ન થાય જો આ હાંડડો આ ક્યાંથી લઈ આવ્યા હતા આ ધોરાજી એને આ ધોરાજી ક્યાંકથી લઈ આવ્યા હતા પણ એમાં કાંઈ ભલે વાર કરે એની વાસળીઓ કે છે આમાં ઝીણા એ એના જ તે જો એમ એવા ને કે બીજો હાંડડો હોય અંબો મહાદેવનું મંદિર છે હવે તો ઓલો વાસળો ફૂટી ગયો 18 વર્ષનો થઈ ગયો હા તો જો ખૂતરાડે જો ગાયું લીલું નાખ્યું કેમ કે લીલું નાખ્યું અમુક ગાયું હાર્યું છે બાકી તો ઠીક ઠીક છે એને અમુક જો આ કાબરી ગાયને એક સારી છે એને આ એક કાબરી ને કદાચ ઓળકાન બાકી જો આ જર્સીઓ આમાં રાખે ને એ ખોટું રખાય જ નહીં કારણ કે આ ખૂટને બગાડે ને ખૂટ પછી બીજી ગાયું ફરે એટલે એને બગાડે જો આ ગાય કઈ ક્લાસ છે ઈંગડે રૂપારી છે શરીરે તો બહુ નથી આ કોરા પર ઘણું બધું મોટું ગૌસરો બનાવેલ હોય સુમાહામાં કારણ કે આમ વરસાદી ના આવે ગમાણ બમાણને કૃષ્ણ કારિયાને વચમાં રાખ્યો આમ તો આપણે જૂનો મોબાઈલ જ બહુ દેખાશે નહીં આમાં એને અહીંયા ફોટા બોટા નાખેલા છે ત્યાં વાસરા દાદાનું મંદિર છે અને અહીંયા મંદિર વાસરા દાદાનો ફોટો રાખેલો હોય એકવાર કૃષ્ણ ભગવાન હે એમ છે જો આમ ગમાણ બમાણ્યું ને બધું ઘણ્યું નાખ્યું ઘણું લીલું પણ હું બગાડી નાખે કાપી જ ન નાખે એટલે એવું હે ને અમારે આ વાસળો જો આપણે મફત દીધો બેસ્ટ ક્વોલિટીનો વાસળો એરના કે અમારે અર્જુનનો હા એને અમારે અર્જુન ખૂટે ને એનો ભીમનો ભાઈ થાય માં અલગ છે ગીતા કરીને કતી ગાય અમે આપી દીધી અમે બહુ ભારી છે એની માના આપણે મેળ આવશે તો અમે ફોટા મૂકશું અહીંયા ભગવાનનું મંદિર છે બાજુમાં જો આ મેઇન ગેટ છે એવી છે અમારા ગામની ગૌશાળા અહીંયા આવ્યો તો આમ ગામમાં એટલે લીંબડો છે એમ તો 1-2 સાયા પડે આ ગોવાર છે અમારા ભૂગામાં કેટલા મહિના થયા ભૂગામ 7-8 મહિના કોઈ રબારી ન હેકી કરતા ત્યાં પાણીનો અવેડો છે પાણી પીવાનો અવેડો છે એવું બધું હે આમાં છે ને આ એ સાહેબ હાકરનો કાર્ટૂન નાખ્યો પ્રમાણે હાકર નાખી બાપુ એ પડે છે ને હાકર હા હાકરને પેટે ઓલી દોવે નાખી કે આટલો મેલ થતો છે હાકર આમાં નાખી પાણીમાં એટલે કેમ પાણી પીએ વધારે એ વાત ના ના તો કે નેત કોઈ ખાતો હોય તો આમ હાકર ખાતા નહોતા એટલે હાકર આમ નાખી ખરેખર હાકર ન નાખાય હાકર ને ખાંડ ની હે ને એ તો ખરાબ ગઈ મને એને ક્યું મને તમે આ દેતા જજો હું આગાઉ દઈ દે હા ભાઈ એ કરાય કોઈ માણા નહીં દેવાય હાકર આમાં કાઢી નાખા બપોર પછી એને કારણે એને ધોવે ને સેફ કરી નાખો એને હાકર ના ને હાકર ને ખાંડ ની હે ને મીઠું પછી જાય કેલ્શિયમ ઘટતું હોય ને તો જ હાકર કે ખવડાવે ને કે ના હોય ખરાબ એ તો માણા ખાય હાકર ને ખાંડ માણે ખરાબ ના ના ગેટ બેટ ને બહુ હાઈ ક્લાસ બનાવેલો હોય મોરલા મસ્ત ના રાખેલા આપણે તો ઓલો જૂનો મોબાઈલ છે એટલે આમાં બહુ ન ઉતરે ત્યાં પાણીનો અવેડો બારોબાર પણ બનાવેલા રેઢિયાર જો આને નાખે ને એ ધર્માદો થાય લાવારી સુફા ને એને નાખે ને તો ધર્માદો થાય કેમ તો ધર્માદો થાય આમ બાજુમાં ભગવાનનું મંદિર છે શંકર ભગવાનનું ત્યાં મેન ગેટ એનો છે સિંહું બીહું ક્યાંક સિંહું મંદિર ત્યાં ભગવાનનું મંદિર છે આ સિંહ છે
गेट ऊपर एना का मंदिर है। રંભાઈ તમારા હાંડરાની ઓળખી છે. આ તો પોણા બે વર્ષની છે. રંભાઈ કહેતા કે મને મોકલાય વિડીયો. હે રામભાઈ ને વિડીયો બતાવો કે જો તમારે આમ જો પછી જો આ વાસળી છે ને હાથીના ભાઈની દીકરી છે. એના હાથીનો ભાઈ એક નંદ કરેનો અમારો ખૂટ હતો હિંબરમાં. આ ભાઈ ગાય ત્યાં લઈ ગયો હતો. આ નંદની દીકરી છે. એ નંદી આવો હાથી જેવો જ હતો. હિંબર ગૌશાળામાં તો બહુ ભારી ખૂટ હતો. ત્યાંથી પછી મેં રાજસ્થાન આપી દીધો. એને રાજસ્થાન દઈ દીધો. એની હે એવાર ના કે નંદ કરીને ખૂંટ હતો ને હિંબર વાસળો લઈ ગયા હતા ગૌશાળામાં. ન્યાય આપણે એક ગૌશાળામાં આપ્યો હતો હિંબર. જે આ વાસળી હે હાથીની બેન એના ભાઈની દીકરી થાય. એના ભાઈની દીકરી. પછી આ ગાયું હે ને ભાઈ કોઈને જોતી હોય ને તો આ 14-15 હે ગાયું ને વાસળીયું થઈ. એ વેચવાની હોય એવા ને કે આ ભાઈને કંઈ ભાગ્યું કોઈ ઇંગ્લેન્ડવાળાને રાખતા હતા ને પછી ઓસીતાનું ઇંગ્લેન્ડવાળાને 5-7 વર્ષ ભાગ્યું રાખ્યો ને બિચાર ગાયું બાયું કર્યું. એમ ગાયું કરીએ છે ને દૂધને વેચતો હે ને ઓલા પાછું ભાગ્યું લઈ લીધું. કારણ કે ઇંગ્લેન્ડવાળાનું દામ હોય એ ગાયું બધી એમ જરાક દુઃખી થયું. એટલે કોઈને લેવી હોય ને તો 15-16 ગાયું હોય ને બહુ ત્યાં કંઈ ભાવી નથી ને હાવ કંઈ મફતના ભાવની નથી દેતા. તો કોઈ કહેજો એને કે કહેજો બહુ સારી ગાયું હોય. જરાક ઓહરેગલ લાગે પણ આમ ખરેખર આ ગાયું બેસ્ટ છે. વાસળિયું બહુ ભારી છે. જોઈ લે આમ માથા પણ ઉથમાં માટલા જેવા હે બધા એવા ને કે ઉથમાં માટલા જેવા જોઈ લ્યો. પ્યોર ક્વોલિટીની હોય. કાન બાન ને એમ કંઈ ઘટે નહીં. બધી એવી આમ ઓહરી ગયું જરાક. એ તો 2 મહિના નોકરી કરો એટલે શકલ બદલાવી જાય. પણ આમાં સારો ખૂટ હોય ને એ અમારે હાથી જેવો ને ક્યાં તો ભીમ જેવો ને કે અર્જુન જેવો ને તો બેસ્ટ વાસળીઓ આપે. આ બહુ ભારી આપે. કાંઈ ને જબરિયું જોઈ લે. બાજુમાં વાસળી ઊભી છે. હવે 3 વાસળીયું છે ભેર્યું અને બધાય થઈને 14-15 છે. એને આ બધાય થઈને 14-15 છે ગાયું ને વાસળીયું. વાસળા નથી અમે કંઈ. અને દોવા પણ દે એમાં કંઈ 5-6 અને 3-4 ઓળકા છે ને 2-3 વાસળિયું છે. વાસળો એ કંઈ છે જ નહીં. ખૂટી નથી. જો કોઈને લેવી હોય તો કહેજો આપણને ફોન કરજો. અને જો આ વાસળીયું આ જોઈ લે વાસળી આ ભાઈ એના ભેરિયું છે. એને આ બધી હે કાન બહુ જબરા છે. આ ભાઈ વીણીને ભેરિયું કરી હતી. અને હવે માણા હાટું થઈને નહીં પણ કે આપણે જમીન નથી એટલે કે રમભાઈ પોસાય નહીં અને સિટીમાં રાખવ્યું કાં એટલે એ તકલીફ હાટું થઈને દઈ દેવાની હતી. જો આ કોઈને લેવી હોય ને તો 10-15 ભેરિયું છે. જે આ પણ એના ભેરી છે કાબરી. એના કાબરિયું છે 2-3 લાલ કાબરિયું છે ને બહુ કાઈને ને માથે ને રૂપારી બધી ગાયું. બધી ગાયું છે બેસ્ટ છે. ભેરિયું લેવી હોય ને તો કહેજો. એને કહેજો આ પણ ઓળખી એના ભેરી છે. એને કે ઓળખી છે. અને કોઈને જોતી હોય તો આપણે ત્યાં મોકલાવી દઈશું. એને કે ત્યાં મોકલાવી દઈશું. વિડીયો બીજા તમારે જોતા હોય તો મગાવી દઈશું અને મોકલાવી ત્યાં ટ્રાન્સપોર્ટિંગ હોય બધી જવાબદારી આપણી તમારે ઘરે પૂગી આવે ત્યાં લગડની. જોઈ આ વાસળી હોય કાબરીએ જોઈ લ્યો કાનને જબરા. આમાંથી કોઈને 2-3 લેવી હોય તોય આપશે. વાસળિયું 2 જોતી હોય તો આપશે ને આખી જોતી હોય તો આપશે. આખી લઈ જાવ તો વધારે સારું. કારણ કે બધી ભેરિયું રિયલ છે ને ભેરિયું રીએ તો સારું. કોઈને દૂધ વેચવાવાળાને કે આ પોસાય જોરદાર. અને આ ખરેખર ગાયું લીધા જેવી છે ને હજી આ ગાયું છે ને વરા 6 મહિના પછી જડશે નહીં. આ ગાય પણ બહુ ભારી છે પણ એ તો કિંમતવાળી છે. દૂધવાળી છે ને કિંમતવાળી છે. એ વેચવાની હોય બધી.
કોઈને લેવી હોય તો મારો ભાઈ ફોન કરજો, આપણે ત્યાં પુગાડી દઈશું. પછી આ છે સોન કપિલા કાંકરે, બહુ સારી ઓળખી છે, 7-8 મહિના ગાભણ પણ છે, એનું ધેણું થેગલ છે, અને પ્યોર સોન કપિલા છે કાંકરેજ, હિંગ બિંગ ને બહુ રૂપારી ગાય. એ પણ લેવી હોય તો કોઈને કાંકરેજના કોઈને કાંકરેજની લેવી હોય ને તો સોન કપિલા છે, એને કે સોન કપિલા છે, એ આપણને ફોન કરજો, આપણે નંબર આપશું, એમ છેલ્લે આપશું. બાકી તને કામ પરબારા તમે નંબર દઈએ ને એટલે તો પરબારા ફોન જ કરે. ને લેવી હોય જ ફોન કરજો, હાવ અણી કાઢવાવાળા ફોન ન કરતા, ઘણા છે અણી કાઢવાવાળા. ને આ કાંકરેજ છે ને 10 ગાયું છે, આમાં 10 છે, એમાંથી 7 દોવા દે ને 3 ગાભણી છે. આ 10 વેચવાની છે ને 2 જોતી હોય તે છે. અને વગડાની ગાયું આમાં એક ચંદ્રવંશી છે, જે હાંભી દોરી દેખાય ને એ ચંદ્રવંશી છે. એ ભાઈ મારા વાસળિયું થઈ ગયો 10-12, એટલે એ હાટું થઈ નહીં કે 10-12 ગાયું દઈ દઈએ, એટલી જ રાખે. અને ભાવ નહીં હોય કંઈ, બહુ ભાવી ને કંઈ એમ હાવ મફત નહીં ના લેવી હોય ને કાંકરેજવાળા હોય ને, આને હાચવવી હાવ હેલી. વગડાની ગાયું હોય ને એમાં ઘરે રાખો તો આને હાવ હેલી હાચવવી. વગડામાં જાય ને તોય મફતની ગાયું, એને વગડામાં સરી આવીને તમને દૂધ આપે. આ 10 એમ 3 ગાભણી ગાય છે, 7 દોવા દે, 4 નીચે વાસળિયું હોય, 2 વાસળા છે નાના, અને 1 ગાય છે એ એમને એમ દોવા દે, વાસળું નથી, મરી ગયું. તો કાંકરેજ છે બેસ્ટ ક્વોલિટીની હોય, વાસળા એની વાસળિયું બહુ ભારી છે. હમણાંની ઓલી પહેલાં આપણે વિડીયા મૂકી હતી, આ ગાયની જ વાસળીઓ હતી 100, એ આપી દીધી એમ જામનગર. એને કે જામનગર આપણે એક લાલભાઈ છે એને મોકલાવી દીધી, ને લાલભાઈએ બધી લઈ લીધી 100. રમભાઈ કીધું, રમભાઈ કે લાલભાઈ કે હું પૈસા મોકલાવી દઉં, રમભાઈ ગાયું મોકલાવી દે, એટલે આપણે એને મોકલાવી દીધી 100 ને આવી ગયું જામનગર કચ્છમાંથી. પછી આ ગા પણ વેચવાની છે, બહુ સારી છે, પણ એમ કિંમતવાળી છે, રૂપારી ભારી, પણ બહુ નરવી નથી ને બહુ ઓહરી ગલી નથી, 8 મહિના ગાભણ છે. આ કોઈને લેવી હોય ને તો પણ કહેજો. અને આપણે ઇઝરાયલી ચાલુ છે, દક્ષિણ કોરિયા પણ ચાલુ છે, કોઈને જવું હોય તો એ ને દક્ષિણ કોરિયા ચાલુ છે, ઇઝરાયલી ચાલુ છે, ને ગ્રીસ પણ ચાલુ છે. કોઈ મારા હોય ને તો ગ્રીસમાં 8 જોઈએ, ઇઝરાયલમાં 6 જોઈએ, અને દક્ષિણ કોરિયામાં 10.5 જોઈએ. અને આ પણ જો આમાં ખૂટ પણ છે. આ બધી ગાયું ભેરિયું વેચવાની, અને બહુ ભારી એક ગાય તો આગળ જાય તો બહુ ભારી છે, દેતા નથી ને એકાદી તો આપણે એ લઈ આવીએ એમ છે. ના પાડી કે ભાઈ બધા ભેરા દેવા, ખૂંટી છે જો આમાં, એ ખૂંટી છે ને બધા ભેરા કોઈને જોતા હોય ને તો આમાં વાછડિયું છે 4-5, અને કોઈને લેવી હોય ને તો ગાયું હાર્યું છે, 2-3 દેશી છે એવું કંઈ નથી. પણ જો આ ગાય જાય ને તો બહુ ભારી ગાય છે, એવા હિંગડાવાળી ગીરમાં ઓછી જડે, એને ગીરમાં ઓછી જડે. ને આ ભાઈને માણા નથી ને એટલે આપી દેવી, બહુ કંઈ એવા ભાવની નથી. કોઈ જોતી હોય કહેજો, આપણે ગાડી ભરીને મોકલી દઈએ ને, તમારે પૈસા આંગળિયા કરવા પડે. અને ઓળખ્યો આમાં 2-3-4 તો બહુ ભારી છે, બ્રીડિંગ ને દૂધની બેયની કામની હોય. આ ગાયું છે 25 ભેર્યું છે, આ ભાવની હોય, બહુ મૂંઘી નથી, ને આમાં 4 વાસળિયું હોય, અને બહુ ભારી ગાયું. હા એક કરીને ભાઈ લીધી હતી, પણ હવે માણસોથી ને કુસાથી બેયથી થાક્યો એટલે કે દઈ દેવી. 25 છે બધી છે, નાના મોટી છે, એમાં વાછળ 4 જ નાની હોય, બાકી તો મોટી હોય. અને આ જોતી હોય ને તો એ કીધો જોઈ લે, આ ઓળખું બહુ ભારી ઓળખા છે અમુક આમાં, એને કે બહુ ભારી છે ગાય, બહુ ભારી છે અમુક ને ઓળખાય બહુ ભારી છે. એટલે કોઈને ભાઈ જો જોતી હોય ને તો સે ભાવથી અને સુખી કરાવ્યા હોય ફોન કરજો, બાકી ન કરતા. કે દુઃખીવાળા તો ન કરતા, કારણ કે ગાયું ઘોડાઓને દુઃખી કરાવ્યા ને તો ન દેવાય. તો એવું છે ભાઈ. ને બાકી તો જેને દક્ષિણ કોરિયા, ઇઝરાયલ અને ગ્રીસ જવું હોય ફોન કરજો.
ને એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ ને લિવિંગ સડતી, મેરેજ સડતી જોઈએ. મેરેજ હોય તો, ન હોય તો નથી જોતા. ને પાસપોર્ટ ને આગળ પાછળનું પાનું. ને આ ગાય પણ બહુ ભારી રૂપારી છે. આ કોઈને લેવી હોય ને તો આ એક જ છે, એ વેસે. અને બહુ હાઈ ક્લાસ છે. ને આ ગાય પણ છે. આ બહુ ભારી નથી, બહુ કાંઠે નથી. રૂપારી ભારી છે પણ બહુ કાંઠે નથી. અમારા હગા માસીયાઈ ભાઈની છે. આ લેવી હોય તો કહેજો. વિડીયો તો કારીગર થઈને હેઠો બેસીને ઉતાર્યો. એને કારીગરાઈ કરીને ઉતાર્યો. હું રૂબરૂ જોઈ આવ્યો એટલે આ એવડી નથી વિડીયામાં દેખાય એવડી. કાંઠે એવડી નથી, રૂપારી ખરી કાંઈ ને માથે. પછી આખા વસેરી છે વેચવાની. બે પગ પાછળના ધોરા છે, કપારમાં પટ્ટો છે ને કુમેજ છે. કોઈને જોતી હોય જ કહેજો. કાંઈ ને બાઈને આપણે આમ કુંઢી છે, જરાક દુઃખી થયેલ છે, 2 વર્ષની આજુબાજુની છે. ને કોઈને જોતી હોય તો બહુ સારી છે. ને આ વાછડો પણ દેવાનો 2.5 વર્ષનો હોય. કોઈ ગૌશાળાવાળાને જોતો હોય તો આનો બહુ ભારી એનો બાપી છે. અને માં પણ 7.5-8 લીટર સુધી દૂધ કરે માથે. ને કાંઈ ને બહુ જબરો છે. ખાલી એક પૂંછડું કપાઈ ગયેલ છે, બાકી બીજો કાંઈ વાંધો નથી. તો પૂંછડાનું આપણે કંઈ કામ ન હોય. પછી આ ગાય પણ વેચવાની છે, બહુ ભારી છે ને કિંમતી ભારી છે. એટલે એ વાત કહેજો. એવારના કે એ ગાભણી છે. પછી આ કાંકરેજ છે પૂરી કામધેનું. એક ટાઈમનું 8.5 લીટર દૂધ કરે અને 6.5 ફેટ આવે. આ પણ કિંમતવાળી છે અને રૂપારી ગાય પણ ને જબરી ગાય છે. વિડીયામાં ને ફોટામાં તો હું ખેડૂ ન હોય ન દેખાય. પછી આ ગાય વેચવાની એક ટાઈમનું 9 થી 9.5 લીટર દૂધ કરે. તમને ફોટામાં દેખાય જો એવું ઉવારેલ છે. આ હમણાં 5-10 દીમાં વ્યાયામ છે. લેવી હોય કહેજો. આપણા મોબાઈલ નંબર 98 252 053 89.